આરબીઆઈએ દરોમાં ન કર્યો કોઈ ફેરફાર. રેપો રેટ 5.50% પર યથાવત. FY26 માટે રિટેલ મોંઘવારી દર અનુમાન 3.1%થી ઘટાડી 2.6% કર્યું, તો જીડીપી અનુમાન 6.5%થી વધારી 6.8% કર્યું. આરબીઆઈએ બેન્કિંગ અને એનબીએફસી માટે કરી મોટી જાહેરાત. ક્વોલિટી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ફાઇનાન્સિંગ માટે રિસ્ક વેટેજ ઘટાડ્યું. વિદેશી કંપનીઓના અધિગ્રહણમાં હવે ભારતીય બેંક પણ કરી શકશે ફંડિંગ. બેન્કોએ ગ્રુપ કંપનીઓથી કારોબાર કરવો પણ થશે સરળ. બજારમાં 8 દિવસના ઘટાડા પર લાગી બ્રેક. દિવસના ઉચ્ચતમ સ્તર ઉપર બજાર બંધ. સેન્સેક્સમાં 716 પોઈન્ટની તેજી, તો નિફ્ટી 24,800ની ઉપર. નિફ્ટી બેંકમાં 1%ની તેજી. સેફ હેવનની માંગના જોર ઉપર સોનાનો ભાવ રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યો. નબળા ડોલર અને ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાની આશાથી સેન્ટિમેન્ટ સુધાર્યા. ચાંદી અને અન્ય પ્રેશિયસ મેટલ્સમાં તેજી. અને દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી ભેટ. સરકારે 3% વધાર્યું મોંઘવારી ભથ્થું. કેબિનેટની બેઠકમાં નિર્ણય. ઘઉં, ચણા, મસૂર સહિત 7 રવિ પાકની એમએસપી પણ વધારી. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલકાયો. સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચી નીરના કરશે વધામણા.